નમસ્કાર, હું ડૉક્ટર કમલાવની રાવ, એસોસિએટ પ્રોફેસર એકે દોશી મહિલા કોલેજ, જામનગર. આજે આપણે TYBSc હોમ સાયન્સ, જનરલ હોમ સાયન્સ સેમેસ્ટર 5નો પેપર નંબર 7 માઇક્રોબાયોલોજી વિશે ચર્ચા કરીશું. આ વિષયની અંદર માઇક્રોબાયોલોજીનો પ્રથમ યુનિટ છે ઇન્ટ્રોડક્શન ટુ માઇક્રોબાયોલોજી. માઇક્રોબાયોલોજી એ સૂક્ષ્મ જીવાણુઓનો અભ્યાસ છે. માઇક્રોબાયોલોજીના અભ્યાસના ઘણા બધા પેટાક્ષેત્રો છે, જેમાંના કેટલાક પેટાક્ષેત્રો બેક્ટેરિયોલોજી, ઇમ્યુનોલોજી, વાયરોલોજીનો સમાવેશ થાય છે. આપણા શરીરમાં બેક્ટેરિયા આપણા કોશિકાઓ કરતાં વધારે છે અને તેને જોતા માઇક્રોબાયોલોજી વિષયનો અભ્યાસ એક મહત્વપૂર્ણ અભ્યાસ ગણવામાં આવે છે. માઇક્રોબાયોલોજીમાં માઇક્રોસ્કોપનો ઉપયોગ ખૂબ મહત્વનો છે. માઇક્રોસ્કોપનો ઉપયોગ આપણે સૂક્ષ્મ જંતુઓ અથવા તો સૂક્ષ્મ જીવાણુઓને જોવા માટે કરીએ છીએ. સૂક્ષ્મ જંતુઓ અથવા જીવાણુઓ નાની જીવંત વસ્તુઓ છે. મોટા ભાગના સજીવો નરી આંખેથી જોઈ શકાતા નથી. એટલે કે સૂક્ષ્મ જીવાણુઓ આપણે આપણા નરી આંખે જોઈ શકતા નથી અને તેને જોવા માટે સાધન અથવા તો યંત્ર માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે, જે માઇક્રોબાયોલોજી વિષયમાં આ સાધનનો ખૂબ ઉપયોગિતા હોય છે. હવે આપણે માઇક્રોબાયોલોજીમાં સૂક્ષ્મ જીવાણુઓનું વર્ગીકરણ વિશે સમજીએ. સૂક્ષ્મ જીવાણુઓનું વર્ગીકરણ આપણે આ રીતે કરી શકીએ છીએ. મલ્ટીસેલ્યુલર સૂક્ષ્મ જીવાણુઓ, એકિકોક્યુલર સૂક્ષ્મ જીવાણુઓ, એક્સેલ્યુલર સૂક્ષ્મ જીવાણુ. આ ઉપરાંત આપણે અન્ય રીતે પણ વર્ગીકરણ કરી શકીએ છીએ, જેમાં યુકેરિયોટ્સ અને પ્રોકેરિયોટ્સ તરીકે પણ સૂક્ષ્મ જીવાણુઓનું વર્ગીકરણ કરી શકીએ. આપણે આ વર્ગીકરણને ઉદાહરણ સહિત જોઈએ. મલ્ટીસેલ્યુલર સૂક્ષ્મ જીવાણુઓ, જેને કહેવાય છે એક કરતાં વધુ કોષ ધરાવતા સૂક્ષ્મ જીવાણુઓ, તે આ મલ્ટીસેલ્યુલરની અંદર સમાવેશ થાય છે અથવા તો તેમાં આવે છે. તેના ઉદાહરણો છે, દાખલા તરીકે એમીબા, તે મલ્ટીસેલ્યુલર સૂક્ષ્મ જીવાણુ છે. ઇયુગ્લિના મલ્ટીસેલ્યુલર સૂક્ષ્મ જીવાણુ છે. બીજું વર્ગીકરણ જોઈએ તો એકોક્યુલર સૂક્ષ્મ જીવાણુ, એટલે કે એક કોષ હોય તેવા સૂક્ષ્મ જીવાણુઓ, જેમાં કોકાઈ જે બેક્ટેરિયા હોય છે અને જેનો આકાર ગોળાકાર હોય, સ્પેરિકલ શેપમાં બેક્ટેરિયા હોય અથવા તો કોકાઈ. એક્સેલ્યુલર સૂક્ષ્મ જીવાણુઓ કે જેમાં કોષોનો અભાવ હોય છે. ઉદાહરણ તરીકે વાયરસ જે છે તે એક્સેલ્યુલર સૂક્ષ્મ જીવાણુઓમાં આવે છે. બીજી રીતે જે વર્ગીકરણ જણાવ્યું તેમાં યુકેરિયોટ્સ જટિલ કોશિકાઓ સાથેના સૂક્ષ્મ જીવાણુઓ છે. આના ઉદાહરણો છે વોર્મ્સ, જેને હેલ્મિન્થ કહેવાય છે, પ્રોટોઝુઆસ, શેવાળ, જેને સ્પિરુલિના પણ કહેવાય છે, ફૂગ અથવા તો ફંજાઈ અને ઈસ્ટનો સમાવેશ થાય છે. પ્રોકાર્યોટ સરળ કોશિકાઓ સાથેના સૂક્ષ્મ જીવાણુઓ છે, જેમાં સાચું કેન્દ્ર
નથી અને પટલ બાઉન્ડ ઓર્ગેનલ્સનો અભાવ નથી. આના ઉદાહરણો છે બેક્ટેરિયા. જુદા જુદા વૈજ્ઞાનિકો, દાખલા તરીકે વેન લ્યુવેનહોક, ડોક્ટર ઓલિવર વેન્ડલ હોમ્સ, જોસેફ લિસ્ટર, લુઈસ પાશ્ચર અને રોબર્ટ કોચ, એલેક્ઝાન્ડર ફ્લેમિંગે, જોસેફ લિસ્ટર જેવા અનેક વૈજ્ઞાનિકોએ આ ક્ષેત્રની અંદર તેમનું યોગદાન આપ્યું છે. હવે આપણે જુદા જુદા વૈજ્ઞાનિકોનો જુદા જુદા ક્ષેત્રોની અંદર શું ફાળો છે તેના વિશે ચર્ચા કરીએ. વેન લ્યુવેનહોક જેઓએ એક લેન્સ માઇક્રોસ્કોપ બનાવ્યું હતું. આશરે 300x ની વિસ્તૃતીકરણ ધરાવતી લેન્સ, જેના દ્વારા બેક્ટેરિયાને જોઈ શક્યો હતો. જંતુના સિદ્ધાંતનો વિકાસ માનવ શરીરને 3 વૈજ્ઞાનિકો દ્વારા ચેપના સ્ત્રોત તરીકે ઓળખવામાં આવ્યું હતું, જેમાં મુખ્યત્વે જે વૈજ્ઞાનિકો હતા તે ડોક્ટર ઓલિવર વેન્ડલ હોમ્સ, ડોક્ટર ઇગ્નાઝ સેમેલ્વે અને જોસેફ લિસ્ટરનો સમાવેશ થાય છે. ડોક્ટર ઓલિવર વેન્ડલ હોમ્સને જાણવા મળ્યું કે જે લોકો ઘરે ઘરે જન્મ આપતા હતા તેઓ હોસ્પિટલમાં પહોંચાડનારાઓ કરતાં ચેપ વિકસાવી શકશે નહીં. ડોક્ટર ઇગ્નાઝ સેમેલ્વે ડોક્ટરો સાથે સંકળાયેલા ચેપ અથવા જેઓ તેમના હાથ ધોયા વિના શબ પરીક્ષણ ખંડમાંથી સીધા જ પ્રસૂતિ વોર્ડમાં ગયા હતા. જોસેફ લિસ્ટરે અસેપ્ટિક તરકીબોની રજૂઆત કરી હતી. અસેપ્ટિક એટલે કે ફ્રી ઓફ ડિઝીઝ કોઝિંગ માઇક્રોબ્સ. જંતુનાશક થિયરી લુઈસ પાશ્ચર અને રોબર્ટ કોચ આ 2 વૈજ્ઞાનિકોને જંતુના સિદ્ધાંતની સ્વીકૃતિનો શ્રેય પ્રાપ્ત થયો. લુઈસ પાશ્ચર તેમને બાયોજેનેસિસના સિદ્ધાંત સાથે શ્રેય આપવામાં આવ્યો છે. લુઈસ પાશ્ચરે જણાવ્યું છે કે સૂક્ષ્મ જંતુઓ આથો અને બગાડ માટે જવાબદાર છે. એટલે કે લુઈસ પાશ્ચરે જણાવ્યું કે ખાદ્ય પદાર્થ જે આથો લાવવાથી બનાવાય છે અથવા તો ફૂડ સ્પોઇલેજ એટલે કે ફર્મેન્ટેશન અને સ્પોઇલેજ પ્રક્રિયા, આ બંનેમાં સૂક્ષ્મ જંતુઓ જવાબદાર છે તેવું લુઈસ પાશ્ચરે જણાવ્યું. બીજી થિયરી એમને આપી પેસ્ચ્યુરાઇઝેશનની. પેસ્ચ્યુરાઇઝેશન પદ્ધતિ ઓટોક્લેવ, સ્ટીમ સ્ટરીલાઇઝર, હોટ એર ઓવન જેવા સ્ટરીલાઇઝેશન પદ્ધતિ વિશે તેમને સમજ આપી. આપણે બધા જાણીએ છીએ કે આજે આપણે જે દૂધનો ઉપયોગ કરીએ છીએ એ દૂધ જંતુ રહિત હોય છે અને આ જે જંતુ રહિત જે પદ્ધતિ પેસ્ચ્યુરાઇઝેશન પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે. તો પેસ્ચ્યુરાઇઝેશન પદ્ધતિનો ખ્યાલ લુઈસ પાશ્ચરે આપ્યો હતો. આ ઉપરાંત સૂક્ષ્મ જંતુઓનો નાશ કરવા માટે વિવિધ પદ્ધતિઓનો જે ખ્યાલ આપ્યો, જેમ કે ઓટોક્લેવ દ્વારા, સ્ટીમ સ્ટરીલાઇઝર પદ્ધતિ દ્વારા, હોટ એર ઓવન, આ બધા જ પ્રકારના જે સાધનોનો ઉપયોગ કરીને સ્ટરીલાઇઝેશન કરવામાં આવે છે એટલે કે જંતુ રહિત કરવામાં આવે છે, આનો ખ્યાલ લુઈસ પાશ્ચરે આપ્યો. લુઈસ પાશ્ચરે આ સિવાય હડકવા અને એન્થ્રેક્સ રસી પણ વિકસાવી. મહત્વનું જે થિયરી છે જર્મ સેલ થિયરી વિશે પણ લુઈસ પાશ્ચરે જ સમજ આપી. આ વિષયને વિગતવાર આપણે બીજા લેક્ચરમાં જોઈશું. રોબર્ટ કોચ, જેમને
ફાધર ઓફ મેડિકલ માઇક્રોબાયોલોજી તરીકે ઓળખવામાં આવે છે. તેઓએ 3 પેથોજન્સની શોધ કરી, જેમાં મુખ્યત્વે વિબ્રિયો કોલેરા, બેસિલસ એન્થ્રેસિસ, માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્લોસિસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય કેટલાક વૈજ્ઞાનિકોએ આ ક્ષેત્રની અંદર તેમનો ફાળો આપ્યો, જેમાં દિમિત્રી ઇવોન્સ્કી હતા, જેમને પ્રથમ વાયરસની શોધ કરી. એલેક્ઝાન્ડર ફ્લેમિંગે, જેમને પેનિસિલિનની શોધ કરી. પ્રથમ માઇક્રોબાયલ જીનોમિક્સ ક્રમ પ્રકાશિત થયો 1995માં. પોલ એલર્ચને કિમોથેરાપીના પિતા તરીકે ઓળખવામાં આવે છે અને મોડર્ન એન્ટિસેપ્ટિક સર્જરીના પિતા તરીકે જોસેફ લિસ્ટર ઓળખાય છે. તો આ કેટલાક અગત્યના વૈજ્ઞાનિકો છે જેમને માઇક્રોબાયોલોજીના ક્ષેત્રની અંદર એમનો ફાળો આપ્યો છે. આભાર.